નમસ્કાર મિત્રો, હું છું પ્રતીક્ષા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ. અને આજે આપણે વાત કરીશું દહેરાદૂનના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા ભયાનક પ્રાકૃતિક આફત વિશે. સહસ્ત્રધારામાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે. ધોધમાર વરસાદ અને વાદળ ફાટવાથી અનેક દુકાનો ધોવાઈ ગઈ છે અને સહસ્ત્રધારામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સુધીમાં ઓછામાં ઓછા 2 લોકો ગુમ થયાની માહિતી મળી રહી છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. એસડીઆરએફ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર રાતભર ઘટના સ્થળે હાજર રહીને કામગીરીમાં લાગેલા છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે દહેરાદૂનમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા અધિકારીઓને તમામને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વીટ કરીને વધુમાં કહ્યું છે કે હું સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને સતત સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ધામી સાથે વાત કરી અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમે આશા રાખીએ છીએ કે તમામ લોકો સુરક્ષિત હશે અને આ મુશ્કેલી સમયે સહયોગ આપવો એ આપણી સૌની જવાબદારી છે. જો તમે ઘટના સ્થળે હશો તો કૃપા કરીને સાવચેત રહો અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરો. આવા વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.